યસ રોક. મારા વાલા પદ્ધસક ચેનલના ચાહકો મિત્રો, આજ દિન સુધી તમે મને બહુ જ પ્રેમ ભાવ આપ્યો છે અને મારી ચેનલને લાઈક કરી છે, શેર કરી છે, સબસ્ક્રાઈબ કરી છે. એના માટે હું તમારો હાર્દિક આભાર માનું છું. આવો નવો સહયોગ આપતા રહેજો. હવે આપણે લાંબી વાત કર્યા વગર હું આજે તમને એક સરસ મજાની વાર્તા કહેવા માટે આવ્યો છું. એક નાવિક હતો. નાવિક પાસે પુષ્કળ હોડીઓ હતી અને એક એવો સમય આવ્યો કે નાવિક ધીમે ધીમે બધી હોડીઓ વેચવા માંડ્યો, વેપારી બની ગયો. હવે એના જે બાળકો હતા એ બહાર પરદેશમાં ભણતા હતા, એ આવવાના હતા. એ આવ્યા એટલે નાવિકની ચિંતા બેઠી કે મારે મારા બાળકોને દરિયાઈ મુસાફરી કરવા માટે શું કરવું. તો તેની પત્ની બોલી, ચિંતા ના કરો, આપણી પાસે એક જૂની નાવડી પડી છે. હા, નાવિક ખુશ થઈ ગયો. નાવિકે તરત જ પેન્ટરને બોલાવ્યો. પેન્ટરને બોલાવીને કહ્યું કે ભાઈ, આ મારા બાળકોને શેર કરવા માટે નાવડી તૈયાર કરવાની છે, તો એને સરસ મજાનો કલર કરી દે. પેન્ટર ખુશ થઈ ગયો, તૈયાર થઈ ગયો. પેન્ટરે એનું કામ ચાલુ કર્યું. પેન્ટર કામ કરતો હતો, અચાનક એની નજર વચ્ચોવચ્ચ પડી. એમાં એક કાણું હોલ હતું. પેન્ટર વિચારમાં પડી ગયો કે જો આ હોલ હશે અને દરિયાઈ મુસાફરી કરશે તો નાવડી ડૂબી જશે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી પેન્ટરે એ હોલ પૂરી દીધો અને નાવડી સરસ મજાની તૈયાર થઈ ગઈ. જેવા નાવિકના બાળકો આવ્યા મુસાફરી કરવા માટે, દરિયાઈ શેર કરવા માટે નાવડીમાં બેઠા ગયા. અચાનક નાવિકની પત્નીને યાદ આવ્યું કે આ નાવમાં તો કાણું હતું, મારા બાળકોનું શું થશે? તરત જ તે ચિંતામાં પડી ગયા. થોડી વાર વિચાર કરે છે તેને હસતા રમતા બાળકો પાછા આવ્યા. નાવિક અને એની પત્નીને ખૂબ આનંદ થયો. વાહ ભગવાન, તારી કૃપા પરંપાર છે. નાવિકે વિચાર કર્યું કે આનું કારણ શું. નાવિક હોડી પાસે જાય છે અને જોવે છે તો એ જે કાણું હતું એ પેલા પેન્ટરે પૂરી દીધેલું હતું. નાવિક તરત જ ખુશ થઈ જાય છે. એક મોટી રકમનો ચેક લખી અને પેન્ટરને આપે છે. પેન્ટર ચેક જોવે છે, વિચાર થયો કે મને આટલી મોટી ભેટ શા માટે? એણે તરત જ નાવિકને મળવા ગયો અને કહ્યું કે મને શા માટે આટલી મોટી ભેટ આપો છો? મારું મહેનતણ તો તમે મને આપ્યું છે. તરત નાવિક એને કહ્યું કે મેં તને જે ભેટ આપી છે એ તો કંઈ નથી. એનું કારણ છે એક કે પહેલાં પહેલાં તો તે તારું કામ બહુ નિષ્ઠાથી કર્યું અને મારી નાવડી સરસ કરી દીધી. અને બે, તે મોટું કામ શું કર્યું કે નાવડીમાં કાણું હતું, મેં નહોતું કહ્યું, છતાં પણ તારી બુદ્ધિનો ઉપયોગ કરી, વિવેક બુદ્ધિના કારણે એક કાણું ભરી દીધું. એ કાણું ભરી દીધું એટલે આજ મારા જીવથી વાલા મારા બંને બાળકો સલામત રીતે ઘરે પાછા આવ્યા છે. મારા મિત્રો, જોયું ને, દરેક કામમાં પોતે નિષ્ઠા રાખવી જોઈએ. નિષ્ઠાથી કરેલું કામ હોય છે ને એ ઉપરવાળો પણ જોવે છે અને એનું ફળ અવશ્ય આપે છે. મારા મિત્રો, મારી સ્ટોરી ગમતી હોય તો આપ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો પ્રેમ ભાવ ચાલુ રાખજો. જય શ્રી રામ. યસ રોક.